શહેરના કલ્ચરિયાપરા સાઈટ ફળીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઓ મીટિંગ બાબતે સાઈટ ફળીમાં બેનર લગાવવા માટે ગયા હતા, જ્યારે બેનર લગાવતી વખતે બે વ્યક્તિ આવીને ધોકા વડે હુમલો કરતા રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગર શહેરના કલ્ચરિયાપરા સાઈટ ફળીમાં રમેશભાઈ બચુભાઈ બારૈયા જેઓ આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખ જેઓ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય છે, ત્યારે રમેશભાઈ કલ્ચરિયાપરામાં બેનર મારતા જ બે વ્યક્તિ સાગર અને ચેતન આવીને બેનર ફાડી નાખ્યું અને ધોકા વડે રમેશભાઈને માર મારતા ઈજાગ્રસ્ત રમેશભાઈને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સલટી હોસ્પિટલની ચોકી ખાતે નોંધ કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। સારવાર લઈ જાય શંકા છે પણ ભાજપના ઈશારે એવું લાગે છે મીટિંગ બંધ રખાવવા માટે। હું શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ, ભાવનગર। ગઈકાલે અમારે સાંજે 7 કલાકે વોર્ડ નંબર 4માં જનસભાનું આયોજન કરેલ। એમાં અમારા ભાઈ શ્રી રમેશભાઈ બારૈયા છે, એમાં વોર્ડના પ્રમુખ છે 4 નંબરના। તો રમેશભાઈ કાલે બેનર અમારા આમ આદમી પાર્ટીના જનસભાના મારવા ગયા, ત્યારે એમની ઉપર ત્યાં એ જ વિસ્તારના 2-3 વ્યક્તિ આવીને હુમલો કર્યો અને અમને ઘણા માર્યા છે। એમને સીટી સ્કેન નહીં કર્યું, માથામાંય વાગ્યું છે, સાઈડમાંય વાગ્યું છે। એટલે આવા તત્વોને મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે આવા તત્વોને ઉપર કાયદેકીય કાર્યવાહી કરે અને આ વસ્તુ હું એસપી સાહેબને કહેવા જવાનો છું કે આવા તત્વોને તમે પૂરી દો અને એને ઝડપી લો। 4 નંબરનો કરતલિયાપરા 60 પડી। હું રમેશભાઈ બચુભાઈ બારૈયા, આમ આદમી પાર્ટીનો કૌપરાનો વોર્ડ પ્રમુખ છું। આમાં બનાવમાં એવું છે, આમ આદમી પાર્ટીનું મિટિંગનું ગુજરાત જનસભાનું આયોજન રાખવાનું હતું રવિવારના રોજ ગઈકાલે સાંજે 7 કલાકનો ટાઈમ હતો ને એમાં એવું છે, હું બેનર મારતો હતો આમ આદમી પાર્ટીનું। એમાં રાજુભાઈનો ફોટો હતો, ઘનશ્યામભાઈનો ફોટો હતો, મારો ફોટો હતો, એક રવિભાઈનો ફોટો હતો, એક લખનભાઈ વાઘેલાનો ફોટો હતો, એક પ્રકાશભાઈ મકવાણાનો ફોટો હતો। મેં બેનર માર્યું 60 ફળીના ચોકમાં। એક બેનને કીધું મારે મીટિંગ રાખવાની છે ને બેનર મારું છું, મને કાંઈ વાંધો નહીં। તો આમથી આ ચેતન કરીને આવ્યો, એ બેનર ફાડીને ફેંકી દીધું ને મેં એને કીધું ભાઈ બેનર આ શું લેવા ફાડ્યું ભાઈ? મને કે તારે શું છે કે એમ કરીને મારવા જ માંડ્યો ને આમથી સાગર આવ્યો ધોકો લઈને આવ્યો તો એ મને ધોકે મારવા માંડ્યો। સાગર ને ચેતન 2 જણા। હવે કે થાય એમ કરી લેવાનું હોય કે આ બેનર ફાડ્યો એના માટે ધોકો ઢીકા પાટું ને એવું બધું બહુ માર્યું મને। આ બધું ફાટી ગયું છે, આ બધું ફાડી કાઢ્યું મારું। પોલીસ ફરિયાદ કરી છે।